તો જય માતાજી બધાને। તો આપણી મસ્ત વાર પડી જતી ને આપણે નીકળી જતા ગોમમાં બાલ કપાવા માટે। તો વહેલા ઠરતા આપણે પહોંચી જતા સીધા ગોમમાં। જોઈ લે બાકી બાલ કપાવાની દુકાને આપણે પહોંચી જતા, બાલ કપાવા વાળો હજી આવ્યો નતો। તો પછી બાલ કપાઈને આપણે સીધા આવી જતા કારખાના। બાકી જોઈ લો આપણા બાલ આ સાઈડ કમો વેલ્ડિંગ મારતા હતા, અને પછી કારખાનાથી ઘેર આવીને આપણે ચાવી લઈ લીધી હતી ઓયડી ચાલુ કરવાની। ઓયડી ચાલુ નહીં, મોટર ચાલુ કરવાની હો ગાઈસ। અને મોટર ચાલુ કરીને આપણે ઘેર આવી જતા। બાકી વોજમાં પાણી આવી ગયું છે ને આપણે પાવાના હતા ઘઉંના સાઈડ। આપણે બે ડેટીનો હેતર છે ને આપણે પહોંચી જતા જોઈ લો આપણા ઘઉંના હેતર। અને ખેતરમાં કામ કરતા હોય એટલે આપણને તમને ખબર તો હોય કે થોડા સીન સપાટા કરવા પડે। બાકી ખબર પડે કે યાર આપણે કામ કરીએ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। તો મેં મારા વિચારોને ગોળી મારીને અડધું હેતર પઈ દીધું હતું। જોઈ લો બાકી 3 પાળિયા પી રહ્યો અને હજી 4 બાકી છે, એટલે આપણું અડધું કહેવાય। તો ગવામાં પાણી પાઈને સાયકલ લઈને આપણે નીકળી જતા ગોમમાં જવા માટે। બાકી ઘણા ટાઈમ પછી સાયકલ ચલાવી હતી એટલે થોડું કાઠું તો પડતું હતું। પછી આપણે પહોંચી ગયા ગોમમાં, અને ગોમમાંથી ગાડી લઈને ઘેર આવવાનું હતું ને આપણે ગાડીમાં બેસી જાય છે। જોઈ લો બાકી તમે આટલું સુધી આવ્યા તો વિડીયોને લાઈક શેર અને ફોલો કરો અમારું નવા મિની વ્લોગમાં।